અમરેલી શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ₹43.5 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી સમયમાં અમરેલીને સ્માર્ટ, મોડેલ અને અત્યાધુનિક શહેર બનાવવાની નેમ સાથે આ કામોનો પ્રારંભ કરાયો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરમાં માર્ગ, ડ્રેનેજ અને લાઇટિંગ જેવી પાયાની સુવિધાઓ માટે ₹20 કરોડથી વધુના કાર્યો હાથ ધરાશે. આ ઉપરાંત ₹4.72 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઈન્ટથી BAPS સ્વામિનારાયણ મંદિર રોડ અને ભીડભંજનથી બાયપાસ રોડને આઇકોનિક તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રસંગે કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલીને સ્માર્ટ સિટી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આધુનિક અમરેલીના સ્વપ્નદ્રષ્ટા PP સોજિત્રાએ પણ પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતું. સાવરકુંડલા ચોકડી અને સિવિલ હોસ્પિટલ નજીક આ પ્રતિકાત્મક ખાતમુહૂર્ત યોજાયું હતું. નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ છત નીચે મળી રહે તે માટે અંદાજિત ₹17 કરોડના ખર્ચે આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કરાયું છે. આ સંકુલ કાર્યરત થતા પ્રાંત કચેરી, મામલતદાર, ગ્રામ્ય કચેરી અને મોડલ સબ રજિસ્ટ્રાર ઓફિસની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે, જેનાથી લોકોના સમય અને શ્રમની બચત થશે. આ સંકુલમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગાર્ડન અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત તાલીમને વેગ આપવા અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ₹157.7 લાખના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું છે. આગામી એક વર્ષમાં તૈયાર થનારા આ ભવનમાં સેમિનાર હોલ અને મીટિંગ હોલ જેવી સુવિધાઓ હશે, જેનો ઉપયોગ BEd અભ્યાસક્રમ અને શિક્ષકોની સેવાકાલીન તાલીમ માટે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલી માંગરોડિયા, ઉપપ્રમુખ વિરલ પોપટ, કારોબારી સમિતિના ચેરમેન મૌલિક ઉપાધ્યાય, પ્રાંત અધિકારી મહેશ નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારી DM ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી, જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમરેલી શહેરની અંદર વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા છે. 20 કરોડ કરતાં પણ વધારે રકમના આજે અમરેલી શહેરના ખાતમુહૂર્ત થયા છે. મારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, આદરણીય PP સોજિત્રા સાહેબ અને સમગ્ર નગરપાલિકાની ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જે રીતે ઇલેક્શન ટાઈમે મેનિફેસ્ટોમાં જે વસ્તુઓ આપ્યા હતા એની શરૂઆત એ નગરપાલિકાની બોડી દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. આદરણીય PP સાહેબનું માર્ગદર્શન અને જિલ્લા ભાજપની આગેવાની નીચે અમરેલી શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સારી રીતે નગરપાલિકાના કામો થવાના છે. આજે 20 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આગામી દિવસોની અંદર જે પણ વસ્તુ મેનિફેસ્ટોની અંદર કહેવામાં આવી છે એ આગામી દિવસોની અંદર એ અમરેલી શહેરની જનતાને ભેટ મળવાની છે. અમરેલી શહેર એક આધુનિક અને એક મોડલ શહેર બને, એક આઇકોનિક વિસ્તાર અમરેલીનો બને એ પ્રકારના વિકાસના કાર્યો એ અમરેલી શહેરની અંદર થવાના છે. અને આગામી દિવસોની અંદર જનતા અને બહારથી આવનાર લોકો એ પણ વિચારશે કે અમરેલી શહેર એક બદલાયેલું શહેર છે, એક નવું શહેર એ અમરેલી પ્રસ્થાપિત થવાનું છે. એ પ્રકારે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી માટે જે પણ વસ્તુ વિકાસના કાર્યો માટે માંગવામાં આવી છે ક્યારેય ના પાડવામાં આવી નથી. ખૂબ સારી રીતે વિકાસના કાર્યો થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ હૃદયથી આભાર માનું છું. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.